તો આ તરફ અમરેલીમાં વડિયામાં પણ પાટીદાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્ર થયા હતા। વડિયાની પટેલવાડીએથી નીકળેલી રેલી સમગ્ર શહેરમાં ફરી હતી। રેલીને પગલે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બાદમાં પાટીદાર આગેવાનોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। આજની રેલીમાં વડિયા કોંગ્રેસના પ્રમુખ પણ જોડાતા રાજકારણીઓ પણ હવે ધીરે ધીરે જોડાવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસી છું, પરંતુ સાથે સાથે પાટીદાર પણ છું, એટલે રેલીમાં જોડાયો છું। ન્યાય માટેની અમારી આ લડત છે। જો અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી વધુ ઉગ્ર આંદોલન કરશું અને ગામડે ગામડે આંદોલનને પહોંચાડશું અને વધુ ઉગ્ર બનાવશું એવી અમારી પાટીદારોની માંગ છે। ખૂબ જ મૌન અને સરસ રીતે અનામત રેલી નીકળી છે અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ